આપણે બે જીતી જશે ભાઈ જો પછી આપણે જાકે કિલાય નથી કર્યો બીજા કોક કિલ કરે છે બંદૂક કઈ ફાવશે આ લઈ લો ગ્લોવલ લેવા પડે કા ગ્લોવલ જોઈ વંડિયું કહેવાય ને વંડિયું ધાડ ધાડ જ બોલાય દો ફ્રી ફાયર ઇન્ડિયા આવા દેખાડાય લો હા બગડા સારે સારે કિલ મારા ન હોય કીજે મને હા જા જા દોરા જોડે આવે હામાં હેલો મિત્રો ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આપણે મજામાં છીએ જો આપણે જાગીને ફિરાયું ડાયરેક્ટ જો આપણે પોપ ભરી લીધો છે કેમ કે આપણે દવા છાંટવાની છે કપામાં અહીંયા કાલ થોડીક છાંટી હતી બે પોપ જ ખાલી છાંટ્યા હતા ને આજે મારે આખું એક પોપ છાંટ્યો ને બે ત્રણ પોપ જોઈએ ઘણખરી છટાઈ ગઈ છે આપણે જાગીને ફિરાઈ લીધો અને આપણે એક પોપ ભરી નાખ્યું પછી આપણે ભાગ્યમાં જવાનું છે ઘડી કે બે પોપ બે ત્રણ પોપ છાંટ્યું ને પછી થોડીક રજત પછી આપણે છાંટશું બરાબર જો બાટલી રહેશે એટલે આખો દી ભાગ્યમાં રહેશે કાલ તો આપણે ફેરવવા નથી જાય મારા ભાઈને ફેરવતા આવ્યા હતા આજ તો આપણે દવાનું બીજા પડામાં લઈ જવાના એટલે આજ તો વારે થોડીક લાગશે એટલે પાંચ લેવાનો પછી એકવાર વાર લાગશે પછી તો પાંચ લેવાની વાર ન લાગે વરસાદ તો કાંઈ આવતો નથી તો હાલો ઘડીક આપણે એક બે પોપ દવા છાંટવી પછી હમણાં ફુવારા ફેરવાનું ટાણું થાય ત્યારે આપણે ફુવારા ફેરવા દઈશું દવા બાકી રહી જશે તો આપણે આવીને છાંટી દઈશું આપણે આખો દી નવરાશ સીવી તો હાલો અત્યારે આપણે દવા છાંટવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે દવા છાંટવા મળ્યા છે ને જો આપણે અડધો પોપ ખાલી કર્યો કાં તો સાઇઝિંગ ખોટી ગયું ધીરે ધીરે આમ થાય એટલે ધીમો ધીમો ધીમું ધીમું હાલવું પડે છે એક એમને ખૂટવાડ દઉં પછી તો મારે આપવું એક બે પોપ આપણે એટલી જ બાકી રહે છે આપણે અડધી છાંટ કે કેમ કે વાર નથી લાગતી એમાં આપણે એક પોપે 10-12 સા લેવાઈ જાય છે એટલે ના બે પોપ ભરવી કાં તો 125 સા લેવાઈ જાય એટલે ક્યાંય વ્યૂ જાય આપણે ધીમે ધીમે વાહ વાંચીએ છીએ ખૂટી ગયો એટલે હટ ખાઈ નહીં થાય હું ખૂટી ગયો ને આપણે જો પહેલી વાર દવા છાંટવી છે એટલે આમ હું પહેલી વાર મારે આપવું છાંટી દીધી 2 વાર આપણે કપા ઉજ્યું તે દીનું આપણે છાંટી નથી આજ આપણે છાંટવાનો વારો આવ્યો છે એ ભાગ્યમાં જવાનું હતું એટલે મેં કીધું છાંટવા મળે નકર તો આપણે એકલા હતા ક્યારેક છાંટી દેવી પણ આપણે ત્યારે નીંદતા જ હોય એટલે હું મારા બાપા નીંદતા હોય મારે આપું છાંટતા હોય એટલે તો આપણે કાંઈ છાંટવાનો વારો નથી આવ્યો આજ તો તમે કાકાને પોપ લઈ આવ્યો એને કાલે દવા છાંટી હતી ખંડની એટલે પોપ આપણે ધોયો હતો ખંડની દવા છાંટી ડુંગળીમાં પોપ ધોઈનો કાં ફેર્યો કાં સાઈસિંગ ખૂટી ગયો અડધો ખાલી કર્યો કાં જો હા ધીમે ધીમે માકવું પડે છે ચાલો આપણે એક આ પોપ ખાલી કરીને પછી ફાડીએ વ્યાજ આવી ઘર આપવું નકર આપણે પછી ભાગ્યમાં ફુવારા ફેરવા વ્યાજ છે બપોર પછી આપણે છાંટી દઈશું આવીને ફાઇનલી મિત્રો જો આપણે એટલી દવા છાંટવાની બાકી રહી છે હવે જો આપણે ઈ પોપમાં સાઇસિંગ ખૂટી ગયું હતું એ ઓલા શેઠાઈ ગયા ખૂટી ગયું હા પછી ધીરે ધીરે હાલતું હતું તો પછી આપણે અડધો ઉપર ફેર્યો હતો પછી આપણે આમાં નાખી દીધો આપણે એક ઉપર પોપ થાય તો એટલી છાંટવાની બાકી રહેશે એ જે હાથ ભર્યો હશે એટલે છાંટ્યું એટલે એક પોપ ભર્યું એટલે છટા જશે ઓલો પોપને આપણે સાચું મૂકી દીધો હોય આપણે આ પોપે છાંટવા મળ્યું મારા આપું જો વાડીએ લઈને વેચી જાય પોપને આમાં ખાલી કરી નાખ્યો ને ખૂટે એમ જ નહોતો તો હાલો અત્યારે આપણે ઘડીક દવા છાંટી નાખ્યું એટલી પછી આપણે ભાગ્યમાં જો ભાગ્યમાં 10-10 જવાનું છે કેમ કે 1 વાગે લાઇટ આવે એમ છે અંધુ કામ કરી નાખીએ દવાને એવું એટલે 10 વાગે જઈએ ને પછી 1 ન વાગે આપણે ફેરવી નાખ્યું ને પછી ચાલુ કરી દઈશું તો હાલો અત્યારે આપણે દવા છાંટવા મળવી ફાઇનલી મિત્રો વાગી જશે 10 ને જો આપણે ભાગ્યમાં પહોંચી જશે એવી દવા જો આપણે છટાઈ ગઈ દવા છાંટીને પોપ મેકીને ડાયરેક્ટ આપણે ભાગ્યમાં દેવા હતા ફુવારે ફેરવા 1 વાગે લાઇટ આવે છે કે આપણે ફરી જશે 11:30 જો ભાત તો નથી થયેલું મારે આપું ભાત આણો નથી પછી મેં કીધું મારે આપું કે વી આવીશું એટલે પાડીએ બપોરો કરીને પછી વી આવીશે 12 વાગે એક દિન કોઈને લાઇટ આવે કાં આપણે આખરે ફુવારા જો આમથી મીકવાના છે ઓલા મકાઈ કોરથી મીકવાના છે આમ આપણે પાછે જવાનું છે હું લેવા પાવાનું છે એ તમને બેથી પછી કંઈ થોડુંક પીએ ને પછી હું લેવા એ રીતે પાવું છે ખેર તો એ પછી તમે વિડીયોમાં જોઈ દીધો કાલે ગમતી આપણે કહીશું હું લેવા એ પૈસા પાવા છે એ હાલો અત્યારે આપણે ફુવારા ફેરવા મળ્યો ડાયરેક્ટ તમને ફુવારા ફેરવીને મળશે કેમ કે લીલા હોય નવરાય ન હોય એટલે ફુવારા ફેરવીને પછી તમને ફિટ કરી દેવી પછી તમને દેખાડે કાલે ગણતી વિડીયોમાં આગળ બના રહી ગયું ફાઇનલી મિત્રો વાગી જશે 11:30 ને જો આપણે ફુવારા હારીને ફિટ કરી દીધા છે જો તડકો છે દેખા જો આપણે આ એક આ લાઈન કરી નાખી તને જો અહીંયા આપણે એક ફુવારો મૂકવાનો ને આપણે લાટો એક મૂકવાનો છે અંદાજ થઈને 17 ફુવારા છે એક આપણે ખરી દીધી 17 હાલતા હતા
આપણે એક આ લાઈન તો જાયથી કરી નાખીએ. અમે ફુવારા દેખાય છે ને હાલો ના છે તમને દેખાડું. જો આપણે આ લાઈન તો આથી કરી નાખીએ છે. વેલી પછી થોડીક કરી નાખીએ. એ તો પણ લગન તો પહોંચી ગયું હા આપોર એટલું બાકી રહેશે. વાર બહુ લાગી કેમ કે ઓઇલ તો પડામાં હાર્યા હતા. વાપસ ઘડીક પોરો ખાઈ કે હારવા જ પડે એટલે 11:30 વાગી ગયા છે. ઘણી વાર લાગી એમ તો હું તડકો બહુ છે ને ગરમી એમ થાય ને વાત આવી એટલી પવન જ નજરે કે કેમ વરસાદ આવ્યો ગરમી થાય છે. બે લાઈન આપણે કરી નાખીએ થોડા ફુવારા રહી જાય પછી આપણે પાછી એક વાળ દઈશું ને પછી બીજી આખી એટલે દોઢ લાઈન થઈ જાય એટલે પી જાય. હું આખો જે જવા દેવાનું પાણી 1 વાગે લાઇટ આવશે એટલે 9-11 વાગે લંગ લાગી લાઇટ રહે 10-10:30 વાગે લાઇટ રહે એટલે ઘણું આખો જે જવા દેવાનું આપણે આસપામાં. હાલો અત્યારે તો આપણે યાદ એવી વાળીએ. ફાઇનલી મિત્રો જો આપણા ભાગ્યમાં પહોંચી ગયા છે ને જો આપણે હવે ડાયરેક્ટ ગોપાલને વાડી ઊભા રહી ગયા છે ને ગોપાલ તો પાણી વાળે છે. ક્યાં પાણી લાઈટ વેગે તો થોડું થોડું આવે છે. 2 ઝટકા માર્યા. 2 ઝટકા મારે તે પાતળા જોમ છે અહીં આપણે તોડી લીધા હતા કા એમ એક તોડે હતા નાખી દે અડધા વેસવા થઈ ગયું એવું હતું. ખુડે છે બેઠો બેઠો આપણે ઘરે પાણી વાળા છે અને ફોન જોતો હોય છે. ફોન છે તારી પાસે? જો ફોન હોય જ તો નકરા પાણીથી જ વાળાય એમ. હા શુક્લા એમ વાળતો તો ફોન હોય ને તો જ વાળા એવો છે આ માણા. કાલે ફોન હતો ને એટલે વાળતો તો બાકી તો પછી એમ કહી તો લેસન કરવાનું છે ફોનનો લેસન કરવાનું છે. ખુરશી માત બેન પાણી વાળા જયેશ ક્યાં ગયો? જયેશ જો હે ગામમાં જો છે હા ગાડી નથી પડે મેં કે તારે આપવું જાય જયેશ જો હે જયેશ જો જયેશ ને શું કામ કરાવતા કાંઈ કરતો હતો? હા એ આ મરસા ઉતાર્યા હતા. ઠીક બીજા ઉતારેલા હતા આ ઓલા ફેફસા બીજા મરસા ઉતારે કાલ તો આપણે ઉતાર્યા હતા. રોજ થોડું થોડું વસ્તુ ઉતારે એટલે રોજ બકાલું એક ગમે એકાદી વસ્તુ રોજ ઉતારવાનું એકાદી 2 વસ્તુ કાગો પર. કાલ દેશી મરસા આજ ભણવા કેમ ને ગીત કેમ ને તું? ના રવિવાર છે તો વાંધો ને કે હવે પછી હોટેલે વળજે ભણવાની. ના ને રજા હે રજા પડી ગઈ. રજા છે રજા હા પડી ગઈ રજા હા તેમની હા ફોર્મ મારે મંગળવારે જવાનું તો તેજ રજા હે. હા તેમને રજા પડે ગયા તો કેટલા દી રખડશે તો વિડીયો નકરા બનાવ ને નવરા એટલે કોમેડી વિડીયો. આજ તો આપણે હમણાં બપોરો કહીને સુઈ જવું છે ઠંડા હાથા એટલા પછી કાંઈ કામ નહીં એટલે સુઈ જઈશું ને પછી આપણે સાંજે કોરા તો એક ધારા વ્લોગ બનાવીશું ને વિડીયો કોમેડી બનાવીશું. હાલો હમણાં જયેશ આવે તો બપોરો કરીને આપણે આવીશું. જયેશ હમણાં વ્યૂ જવાનું છે લગભગ ક્યારે જવાનું હોય ખબર નથી પણ 2-2:30 વાગે વ્યૂ જશે. હાલો અત્યારે આપણે વાડીએ જઈએ 12 વાગવા આવી ગયા છે. થોડીક વાર હશે. કેટલી વાર છે 12 ને 9 થઈ ગઈ. 12 ઉપર થઈ ગયું છે. ભાગ્યમાં એટલે વાર તો લાગે જ છે. ભૂખ લાગી મને લાઈટ વેગે કે મને ભૂખ લાગી લાઈટ વેગે કે ખાઈ લે એવું જ હોય. ચાલો આપણે વાડી વેદે ને ગોપાલ કે મારે ખાઈ આપણે તો રાંધવાનું બાકી થઈ જાય આવ્યા સેવી. ચાલો આપણે હવે વેદી વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે બપોરો કરી લીધો હે ને જો આપણે હવે બપોરો કરીને ફળિયામાં બેવા સીવી. તડકો બહુ છે એટલે જોવાનું જો વાદળા થવા મળ્યા છે જો એટલે આમ બહુ નથી આમ પાછળ છે એવા વાદળા એમ થાય છે વરસાદ ચાલુ થશે એવું થઈ ગયું છે. જો આ સાઈડ હે અને માથે છે હું તડકો બહુ લાગે છે. ચાલો તમને ખબર છે આપણે હવે આજે નવરા છે બપોર પછી તો આપણે ઘડે ખુઈ જઈશું. જયેશને ફોન હમણાં કર્યો તો કે હમણાં આવે તો નકર તો આપણે ખુઈ જઈશું. હમણાં આવે તમને દેખાડે નકર આપણે ડાયરેક્ટ જાગીને મળીશું તમને. ફાઇનલી મિત્રો જો આપણે જે ઘરમાં બેઠા હતા કા જયેશ આવી ગયો હે. કા જયેશ ક્યારે જવાનું છે? 3 વાગે 3 વાગે જવાનું છે. જયેશનો ફોન આવ્યો તો આપણે ઘડે ખુઈશું નહીં હોય જયેશને બે ઘડે ફોન જોઈશું પછી હમણાં વ્યવહાર છે આપણે પછી ઘડે કરીને સુઈ જઈશું. 2 વાગે સુઈ જઈશું. આપણે કંઈ કામ તો નથી સાંજ લગન. હાલો જયેશને બે ઘડે આપણે બે એવી ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો આપણે જાગીને મસ્ત મજાના નાય ધોઈને વ્યવા છે ગોપાલની વાડીએ. ગોપાલે જો પાણી વાળતો હતો અને જો કાકડે તોડીને આવ્યો છે. કાકડે તો આમાં ખાલી બીબડા જ ખાવ ને કા ગોપાલ? હા આમાં ખાલી બીબડા હા કે ગવઠ થઈ ગયો એટલે બીબડા મસ્ત લાગે મીઠું જેવું નાખીને ખાવીને. પાણી વાળતો લાઈટ વહી ગઈ છે. લાઈટ વહી ગઈ જો આ હજુ ગોપાલ રહ કાઢી દીધું સમજ હાલ એવું કાંઈ નથી. ગોપાલ એકલો ગોતી આવ્યો તો આપણે ઊભા હતા. આપણે જાગીને આવ્યા છીએ પછી જો નતો હાલો તો મેં ભલે વાંધો નહીં હાલ જવો ને થવામાં ખાવાને
હા જાય હેલો લાઈટ હેઠે મજા ન આવે પણ ધાવમાં ખાવાની મજા આવે. ગોપાલના ધાવમાં થાય આવી મીઠું મરચું લીંબુ હોય ને જામો પાડી દેવું કા મજા આવી જાય. ગાવઠે સકાવી આજે. હાલો આપણે હવે મીઠું ને મરચું ને એવું લઈને ધાબા માથે જાવી કાકડી ખાવા. મિત્રો જો આપણે કાકડી મોળ નાખીએ છે ને જો આપણે ધાબા માથે વેવા છે મોળી હતી વસ્તુ નાખીને જો મીઠું નાખ્યું મરચું નાખ્યું લીંબુ બાકી છે એટલે ફાડ્યા હે જો નેતાની માથે. હા 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 પાણી આવી ગયું ને ગોપા. હા 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 ડર તે છે લાજી ફૂલ તે છે લાજી. ગોપાલ ને જો આ અડાર દીધું હતું જો આ તમે જો ફૂલ દીધી ખવાય એટલે ખાતે કઈ. હવે ગોપાલ નો ખાઈ એક આપણે દઈ દીધું ને હવે મોળા બટકા લઈએ હેઠે મોળા ઉપર જો ઓલમ તીખું આવે. આપણે સાઈડમાં મરસું નાખ્યું છે થોડું તીખી ખાઈ હોય ને તો આપણને હાલે તીખી. ગોપાલને તીખું અડી ગયું હરખાઈનું કા એવું છે. જો હજે તો લીંબુ નાખે એટલે બહુ ન નાખે કા તીખી ન લાગે. લીંબુ થોડું બધું નાખે ને એટલે જો ગવટી છે પણ મજા બહુ આવે. જો એમ કોણ છે બીબડા ને એવું છે ને એટલે સારું તો આપણે ઉખાડ નાખીએ છીએ એટલે બહુ મજા આવે. હું હાલો આપણે મસ્ત મજાની કાકડી ખાઈ લેવી પછી મળવી. ફાઇનલી મિત્રો જો આપણે કાકડી ખાઈ લીધી હે જો આપણે ધાવા માથે સીવી ને ગોપાલ તો જો પાણી વાળો વી ગયો લાઈટ આવી ગઈ હે. જો પાણી વાળા ઝૂમ કરીને દેખાડું તમને. જો પાવડો માથે લઈને કરે બહુ ઝૂમ કરીને રેળા જાય એટલે બહુ દેખાતું નહીં બાકી પાવડા ડિસ્કો કરે. શું હાલો આપણે તો ધાબામાંથી બેહવાનું હે ઘડે હમણાં ગોપાલ પાણી વળા જાય તો આવશે ને આપણે બેઠા સીવી ધાબામાં ઘડે. ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડે બેવા છે ને જો આપણે ખોડે છે બે ગયા સીવી પાછા ઊભા થઈ જાય કેમ કે આપણે તો પાણી વાળવી સીવી. ગોપાલને પાણી પી ગયું ને આપણે પાણી સકાવ્યું છે હવે તો પહેલાં ક્યારે મેક દીધું હે તો આ દેશી ખાતર જાય છે રબડું કા ગોપાલ છે આપણે અરે ખોડે છે બે જો ઉતરે શું રમશો ફ્રી ફાયર ના રમવા આજ પહેલી વાર રમી છે દેખાડ હાલે. જો મિત્રો આજે હું ફ્રી ફાયર રમું છું 3 વર્ષ પછી રમું છું. હાલ ગોપાલ દેખાડ તો એટલે હાલત દેખાડ તો ગોપાલ તમને દેખાડશે મિત્રો. હાલ કરે અહીંયા ફોકસ કરે હવે કઈ રીતે બંદૂક ક્યાં ચાલે ન દેવો ટાળે શું થાય વિડીયો જોજો હમણાં ક્યાં એવા બંદા તો આ થોડા જાય કઈ બંદૂક એ લ્યો યાર મારી નાખ્યો એ તો એક ડેમેજ કાટ પૂરું થઈ તન નો રમતા આવડે રેવા દે એ જે ટ્રાય મારી હમણાં જો આપણે વારો ને થાયો જો ઈ બે જીત આપણે બે જીત ગયા તો જો પણ આપણે જાકે કિલ નથી કર્યો બીજા કો કિલ કરે છે. બંદૂક કઈ ફાવશે આ લઈ લો ગ્લોવલ લેવા પડે કા ગ્લોવલ જોઈ વંડિયું કહેવાય એને વંડિયું. ધાડ બોલાય દો ફ્રી ફાયર ઇન્ડિયા આવા દેખાડાય લો. હા બગડા સારે કિલ મારા ન હોય કીજે મને. હા જા દોરા જોડે આવે હામાં ઇલે આરા પાસો લોકિન ને છે એ કોઈને લોકિન એને હેડ કઈ રીતે માર્યો છે તન નો રમતા આવડે રેવા દે લાય મને દે હા મારું જો આપણને કામ ના આવડતી હા મારું એટલે ઘણા સમયથી રમી નથી ને પાછું આપણને સેટિંગમાં ન ફાવે. હું રમું એ જો ઘડી જો હાલો ગોપાલ રમે કાપડા જોઈ ક્યારો હમણાં અજત બંદૂક લેવાનો વારો નથી આવ્યો અડધા પહોંચી ગયો એમ પેલથી ને ચાલુ કરી દીધું હે રબુડ પૈસો આપણે ઈદ મારબા હમણાં ઓલું કરી દેશે આપણને મજા ન આવે પોદળું ઓડવું ન ગમે. હું ગોપાલ હમણાં ખુંદાવીશું આવ્યો વારો હા આવી ગયો ગોપાલ રમે છે ઓય ઉપર ગન કે માય કરતા ગોપાલ સારું રમશે કે હું ના કે ગોપાલ ને એટલું બધું આવડતું નથી. આ તો થોડુંક વધુ આવડે બાકી કેલ તો એનથી ને નહીં થાય કઈ. હા તે જોઈ હમણાં તમને એક ધારો દેખાડું વિડીયોમાં આગળ બિના રહી ગયો હમણાં થરા થરી બોલાવી દીશે કા હા બાકા જીકી બોલે દો બાકા જીચી જે બોલાવી દો લે મોરો અડી જવાનો હોય દમ હોય તો માર ઘોડે હા હું છે ભલે મેરી જાય આ ફ્રી જવું પડે જાય છે ગોપાલ લે રાખું નડતો હોય ફોન હમણાં બંધો આવી ગયો એટલે ગયો ગોપાલ. હાલો એક ને લોક જોઈ શકો છો તમે. માર
હાલો બીજાને લોક. વાહ ગોપાલ વાહ. હાવ ટાળ દીધા ડોર બે ને. હા તો બુયા પાડી દીધા. વાહ ગોપાલ વાહ. કોંગ્રેચ્યુલેશન વાહ. ડો આ ઘે છે ને બેને ટાળ દીધા, ઘરમાં ચડ્યા થઈને પાડી દીધા. આપણે કેટલા કિલ છે જો હોય તો બીજા ભાઈબંધ ને કિલ છે જાજા. એના 100 કિલ છે ને આપણે છે 4 છે કાપ. હવે આપણે કેટલા છે? ગોપાલના 5 છે. 5 કિલ છે આપણે. 5 કિલ છે. બે kill કર્યા. આપણે ત્યાં કઈ માર્યો નતો, આપણે 2 ગેમમાં રેમાં, 2 ગોપાલ રેમો. એને 2 ગેમમાં 5-5 ટાળ દીધા. વાહ. ચાલો આપણે હવે અહીં પાણી વાળવીને 2 ફોન જોઈશું. ફાઇનલી મિત્રો વાગી જશે 7:30 ને જો આપણે જે તો 2 કેરા પીતા હે કપાના, 1 પીધો ને 2 ને ત્રીજા મીચ્યો હે. ગોપાલ જો છે સાયકલ બેઠો હે, ફોન જોવે છે. આપણે ત્રીજા કેરા મીચ્યું હે ને આપણે ખુરશી બેઠા બેઠા પાણી વાળવું ને તમને ખબર હે. જો હવે આમાં દેખાશે, એમાં કેમ કે જોવા જવું પડતું હતું મરશે તે, એટલે કઈ ખબર નથી પડતી બહુ. જો આમાં તો ઠેઠ છેઠા લગન દેખાશે, એટલે કાંઈ ખુરશી બેઠા બેઠા જોઈ લેવાનું. ચાલો આપણે તો પાણી વાળવાનું છે ને વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં.